તો ગુડ આફ્ટરનૂન બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં આપ સૌનું સ્વાગત છે. હું અજય ચોડ આપની સાથે. તુરલ ભારતીય માર્કેટ સપ્તાહ ખાસું ઉથલપાથલ સમાચાર સ્પેસિફિક બી અને જોશું તો હાર એક રેન્જ સ્પેસિફિક જ કારોબાર રહ્યો હતો. તો આગળ સમજીશું કયા લેવલ કયા સ્ટોક અને કયા મહત્વના સમાચાર. તો શરૂઆત સાપ્તાહિક હેડલાઇન્સ સાથે કરીશું. નિફ્ટી સપ્તાહ દરમિયાન જોરદાર ઉતાર ચઢાવ. નિફ્ટી સપ્તાહ દરમિયાન ઉતાર ચઢાવ સાથે 150 પોઈન્ટ વધીને 24,300 પાર ક્લોઝ. તો સેન્સેક્સમાં પણ સપ્તાહ દરમિયાન 100 પોઈન્ટના વધારા સાથે 78,100 પાર જોવા મળ્યો ક્લોઝ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં ઉતાર ચઢાવ. સપ્તાહ દરમિયાન બેંક નિફ્ટીમાં ટકા એટલે 507 પોઈન્ટથી વધુ વધીને 58,500 પાર ક્લોઝ. પ્રાઇવેટ બેન્કો અને PSU બેન્કોમાં જોવા મળી સારી ખરીદી. સપ્તાહ દરમિયાન સોના ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉતાર ચઢાવ બાદ ઘટાડો. આંતરરાષ્ટ્રીય પરિબળોના લીધે કિંમતોમાં ભારે વોલેટાઇલ એક્શન. સપ્તાહ દરમિયાન સોનામાં 4,000 તો ચાંદીમાં 11,000થી વધુનો કડાકો. ગયા સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડ ઓઇલમાં આ સપ્તાહે જોવા મળી ખરીદારી. યુએસ અને ઈરાન વોરના હુમલા વચ્ચે સાપ્તાહિક ક્રૂડમાં પણ ઉછાળો 5% ઉછળ્યું. MCX પર સાપ્તાહિક ક્રૂડ 300 રૂપિયાથી વધુ વધીને 6,800 નજીક. ડોલર સામે રૂપિયામાં સારી રિકવરી. ક્રૂડના ભાવ ઘટતા રૂપિયાની રિકવરી. ડોલર સામે રૂપિયો 95 પાર પહોંચ્યા બાદ 94 સુધી રિકવર. ઘસાતા રૂપિયા સામે RBI દ્વારા આક્રમક રીતે હસ્તક્ષેપ. તરલ ભારતીય માર્કેટ ખાસ કરીને જોઈ રહ્યા હતા. સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ જો તો ઉથલપાથલ વચ્ચે એક દિવસ તેજી આવ્યો, મંદી આવ્યો, ત્રીજી મંદી આવ્યો. આ રેન્જ બાઉન્ડ કારોબારમાં જો સપ્તાહ ક્યાં ને ક્યાંય ક્લોઝ થયું છે. ક્લોઝિંગ બી લેવલ જો તો જોઈશું. નો ડાઉટ તમે રેન્જની બહાર ઉપર ક્લોઝિંગ આપી દીધું છે એટલે સારી વસ્તુ છે. અને આપણે ફ્રાઇડેના સેશનમાં વાત કરી હતી જો રેઝિસ્ટન્સ લેવલના ઉપર ક્લોઝ થવું જોઈએ તો મોમેન્ટમ સારા લેવલ આજુબાજુ ક્રોસ થશે અને એ જ મોમેન્ટમ સાથે તમે ક્લોઝિંગ આપી દીધું છે. એ નિફ્ટી બી ઓલમોસ્ટ જો તો 24,334 આજુબાજુ ખાસ આપણને ક્લોઝ જોવા મળી છે. એટલે જે અહીંયા જોઈશું પરિસ્થિતિ છે જે 334 એટલે સપ્તાહ દરમિયાન જોઈએ તો જોઈશું કે આપણને બાય 18% આજુબાજુ મજબૂતી. એટલે પરિસ્થિતિ આ જ છે કે જોઈશું તમે 18% આજુબાજુ અહીંયા જોયો તો મજબૂતી જોવા મળી છે. બેંક નિફ્ટી પર નજર કરીએ તો બેંક નિફ્ટી બી ઇવન જો તો ત્યાં બીજો 0.81% આજુબાજુ. એક વખત આપણે વીકલી એરો આપી દો સ્ક્રીન પર. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં જો તો સપ્તાહ દરમિયાન આપણને જો તો પોઝિટિવ એક્શન જ જોવા મળી છે. નો ડાઉટ સારા રેન્જ બાઉન્ડ રહ્યા પણ રેન્જ બાઉન્ડમાં પરિસ્થિતિ આપણને જો તો પોઝિટિવનેસ સાથે જ ખાસ કરીને જોવા મળી છે. એટલે નિફ્ટી જો કે બેંક નિફ્ટી પરિસ્થિતિ અહીંયા સારી છે અને અહીંયા જો તો ઓલમોસ્ટ આપણને સારી તરફી એક્શન જોવા મળી છે. એટલે એક્શન છે કે અહીંયા જો તો મોમેન્ટમ વધારે જ આપણને જો પોઝિટિવ તરફ જોવા મળ્યું. ઇવન સેન્સેક્સ બી નજર કરીએ તો ત્યાં બી મોમેન્ટમ જો તો સાપ્તાહિક દરમિયાન જોઈએ તો 0.75% આજુબાજુ મોમેન્ટમ. એટલે શું ક્લોઝિંગ ઇવન બેટર છે જે તમે 300 પર ક્લોઝ કર્યા છો અને સપ્તાહ પ્રમાણે ગણે તો બહુ જ ફાર બેટર રિટર્ન પ્રમાણે કહી શકાય. અહીંયા જોઈશું સૌથી બેસ્ટ મોમેન્ટમ આપણને જોઈશું તો વીકલી પ્રમાણે નિફ્ટી જો બેંક નિફ્ટી જો ઇવન સેન્સેક્સમાં પણ સાપ્તાહિક આપણને જોવા મળ્યું હતું. તો આ જતા બધા લેવલ કે જ્યાંથી ફોકસ કરવા હતા. નેક્સ્ટ હવે તો મારા સૌથી મિરલ બી આપણી સાથે જોડાઈ ગયા છે. તો મિરલ સપ્તાહ દરમિયાન જોઈશું ખાસી ઉથલપાથલ હતી. તો પહેલાં હવે આપણે ઇન્ડેક્સ લેવલ સ્પેસિફિક આગળ વાત કરીશું પણ સ્ટોક સ્પેસિફિક જોઈએ તો નિફ્ટી 50થી શરૂઆત કરીએ. નિફ્ટી 50ના સાપ્તાહિક આપણે ગેનર્સ જોઈએ તો મોમેન્ટમ ખાસ કરીને જોઈએ તો બહુ એવા સ્ટોક હતા જે મજબૂતીવાળા હતા. એટલે 50-50 રેશિયો હતો પણ મજબૂતીવાળાનો પર્સન્ટેજ વધારે હતા. તો એ જણાવી લઈએ કયા સ્ટોક હતા. જી જરૂરથી. તો જોવા જો તો આ વીક દરમિયાન સારા એવી તેજી કરનારા સ્ટોક અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો આપણે સ્ક્રીન ઉપર અવેલેબલ કરીશું કે કયા કયા સ્ટોક ઉપર અત્યારે ICICI બેંકમાં પણ તમે નજર કરશો તો ત્યાં પણ સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. એ સિવાય HDFC બેંક છે, કોટક બેંક છે, બધામાં તમે નજર કરશો સારી એવી તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે. પછી વાત કરીએ TCS છે, એક્સિસ બેંક છે, બધામાં તમે નજર કરશો તો સારી એવી વીકલી ક્લોઝિંગ દેખવા મળી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો નિફ્ટી 50માં આ બધા સ્ટોક હતા જ્યાં સારી એવી તેજી સાથે કારોબાર જોવા મળ્યો હતું. દબાણ પણ જોવા મળ્યું હતું. દબાણની વાત કરીએ તો વીકલી દબાણમાં આપણે વાત કરીશું તો ભારતી એરટેલ
ત્યાં તમે નજર કરશો થોડું દબાણ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. પછી હિન્ડાલ્કો તમે નજર કરશો ત્યાં પણ થોડું દબાણ સાથે કારોબાર જોવા મળ્યું હતું. સન ફાર્માની વાત કરીએ ત્યાં પણ 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર જોવા મળ્યું હતું. પછી આપણે ગેનર્સ જે વાત કરી હતી એમાં જોવા જઈએ તો TCS જે છે એમાં વીકલી તમે નજર કરશો 4%થી વધારે તેજી સાથે કારોબાર જોવા મળ્યું હતું. ટેક મહિન્દ્રા જે છે એમાં પણ ત્યાં પણ સારી એવી તેજી દેખવા મળી હતી. બજાજ ફાઇનાન્સ છે, કોટક બેંક છે ને ICICI બેંક છે, બંનેના કાલે પરિણામ પણ જાહેર થવાના છે. પરિણામ પહેલા બંનેમાં આ વીક દરમિયાન સારી એવી તેજી સાથે ક્લોઝિંગ દેખવા મળ્યું છે. હવે આપણે નિફ્ટી 50ના લૂઝર્સ પણ આપણે સ્ક્રીન ઉપર અવેલેબલ કરીશું કે એમાં પણ કેવી રીતે કારોબાર જોવા મળ્યો હતો. તો લૂઝર્સમાં પણ આપણે જોવા જઈએ તો ઘણા બધા આપણે જોવા જઈએ તો આ વીક દરમિયાન ટ્રેન્ડિંગમાં રહ્યા હતા સ્ટોક. લૂઝર્સની વાત કરીએ બજાજ ફિન્સર્વ ત્યાં તમે નજર કરશો તો વીકલી ક્લોઝિંગ અત્યારે થોડું દબાણ સાથે જોવા મળ્યું છે. એ પછી વાત કરીએ LT એન્ડ ગ્રાસિમ બંનેમાં તમે નજર કરશો તો ઘટાડા સાથે જ આ વીક દરમિયાન ક્લોઝિંગ દેખવા મળ્યું છે. ટાટા સ્ટીલ છે, ડોક્ટર રેડ્ડી છે, બંનેમાં તમે નજર કરશો તો વીક દરમિયાન દબાણ જ દેખવા મળ્યું હતું. તો આજે જોવા જઈએ તો નિફ્ટી 50માં તો આ રીતે કારોબાર જોવા મળ્યું હતું. નિફ્ટી 500માં પણ સેમ હાલત હતી કે એમાં કંઈક અલગ દેખવા મળ્યું હતું? જી બિલકુલ. તો નિફ્ટી 500 બી જોઈએ તો પરિસ્થિતિ આપણને જો આ રીતની જોવા મળતી કે ખાસ કરીને જોઈએ તો પર્સન્ટેજ વાઇઝ ગેનરમાં મજા આવી છે, પણ લિસ્ટ વાઇઝ જોઈએ તો ખાસ કરીને તો ઘટાડા હતા. પણ જો નિફ્ટી 500 ખાસ કરીને જોઈએ તો ત્યાં જે પણ મોમેન્ટમ આપણને જોઈશું તો ત્યાં વીકલી પણ જોઈએ તો ક્લક સર્વિસીસ સૌથી સારી તેજી જ્યાં જોવા મળી. પછી કલ્યાણ જ્વેલર્સ આ સ્ટોકનું નામ ના એવું તો બને છે એટલે કલ્યાણ જ્વેલર્સ ઇવન અહીંયા બી જો સારી મજબૂતી એક વાત નિફ્ટી 500 આપી દો. પછી જો પ્રાઇમ ફોકસ છે HSCL અને આપણે જોઈએ તો AIIL એટલે અથમ ઇન્વેસ્ટમેન્ટ ત્યાં જો સૌથી સારી સપ્તાહ દરમિયાન આપણને જોઈશું. આ બધા જ સ્ટોક હતા ઓલમોસ્ટ જોઈશું. અને EBB આપણે આ મલ્ટિપલ ટાઈમ આપણે આ સ્ટોકની વાત કરી એટલે મોમેન્ટમ જો તો તેજી તરફી જે પોઝિટિવ એક્શન ખાસ કરીને આપણને અહીંયા જોવા મળ્યું હતું. એટલે આ બધા જ તેજીવાળા સ્ટોક જે સારા મોમેન્ટમ સાથે આપણને આ સપ્તાહ દરમિયાન ચાલતા જોવા મળે છે. એટલે જો મિડ કેપ સ્મોલ કેપ ઇવન ગણે તો એના સ્ટોકમાં જોઈશું સારી તેજી ઓલમોસ્ટ જોઈશું તો બધા જ ડબલ ડિજિટવાળા સ્ટોક છે જે હાઇલાઇટ થતા જોવા મળે છે. જો ક્વિકલી લૂઝર બી કહી દઉં તો પતંજલિ જે ડિઝાસ્ટર હતો જે પણ જોઈશું જે સમાચાર અહીંયાથી આવ્યા હતા એની એક દિવસમાં જે પૂરેપૂરો ઘટાડો જોવા મળ્યો. પછી ICICI જનરલ ઇન્સ્યોરન્સ અહીંયા બી રિઝલ્ટ અને રિઝલ્ટ બાદ જે ભારે પીટાઈ જોવા મળતી. ગો ડિજિટ સેવન એટલે લાઈફ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સવાળી બધી જ કંપનીઓ જો આ સપ્તાહ ખાસી પીટાઈ જોવા મળતી. પછી સ્નાઇડર છે ને કિર્લોસ્કર એન્જિન આ બધા સ્ટોક હતા જેમાં જોઈશું તો ઘટાડો આપણને સતત બરકરાર નેગેટિવ એક્શન છે કે આપણને આ સ્ટોકમાં આપણને ખાસ જોવા મળી હતી. ઇવન જોઈ લો લાર્જ કેપ સ્ટોકમાં મજબૂતી હતી પણ મિડ કેપમાં બી જો તો અમુક સિલેક્ટેડ સ્ટોકમાં મજબૂતી હતી. બાકી લૂઝર્સનો સ્ક્રીન આપણે જો ડેટા તમારી સામે છે કે આપણને શું કરેક્શન વધારે આપણને તો અહીંયા જોવા મળ્યું હતું. નિફ્ટી 50 500 બંને ડેટા જો તો પરિસ્થિતિ એ જ છે કે જોઈશું મિડ આ વખતે ઇન્ડાઇસીસમાં સારો પહોંચ એટલે નિફ્ટી બેંક નિફ્ટી કર્યું પણ સ્ટોક સ્પેસિફિક જો તો કાઉન્ટર અહીંયાથી ક્યાંય ને ક્યાંય બધું બસ અહીંયાથી જોવા મળ્યું હતું. તો સ્ટોક સ્પેસિફિક હવે જાણી લીધું. હવે નેક્સ્ટ સપ્તાહ ખાસ રિઝલ્ટ સ્પેસિફિક ફોકસમાં રહેશે તો એના માટે જઈશું ટેકનિકલ લેવલ જાણવા બી જરૂરી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી કયા લેવલ છે જે નેક્સ્ટ સપ્તાહ ફોકસ કરીશું. ઇન્ટરેસ્ટિંગ સપ્તાહ છે, ક્વાર્ટરના રિઝલ્ટ બી અહીંયાથી ચાલુ થઈ ગયા છે અને સેટરડેનો દિવસ બી ખાસો ફોકસ છે. બેન્કિંગના રિઝલ્ટ આવવાના છે એટલે બેંક નિફ્ટી ખાસ અહીંયાથી ફોકસ રહેશે. તેના માટે જે મારા સહયોગી યોમિક પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે. યોમિક ગુડ આફ્ટરનૂન. ખાસ કરીને નેક્સ્ટ સપ્તાહ ખાસું ફોકસમાં રહેશે. રિઝલ્ટ સ્પેસિફિક બી જો અને ખાસી બેન્કિંગના રિઝલ્ટ બી આવવાના છે. તો નિફ્ટી અને બેંક નિફ્ટી કયા લેવલ છે જે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે? બિલકુલ છે. તમે જુઓ તો જે રીતે હવે માર્કેટમાં મોમેન્ટમ જોવા મળી છે આ અઠવાડિયે તમે જુઓ ને તો માર્કેટે એક બેસ્ટ વસ્તુ શું છે ખબર છે કે ભલે આખા 4 દિવસ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર તમે ગુરુવાર સુધી તમે જો એક રેન્જમાં રહે પરંતુ શુક્રવારનું જે ક્લોઝિંગ આપ્યું ને એમાં કોન્ફિડન્સ બહુ સરસ છે. અને સ્વાભાવિક છે કે સોમવારે આપણને રિલાયન્સ સાથે HDFC ICICI મોટી 4 બેંકોના પણ પરિણામોનું ઇમ્પેક્ટ જોવા મળી છે રાઈટ. તો હવે ઇમ્પેક્ટ જોવા મળવાનું છે તો કયા લેવલ છે એ આપણે વાત કરીએ તો બેસ્ટ ફોર્મેશન આપણને જોવા મળે છે. નિફ્ટીનું ડેલી ચાર્ટ પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો તેમાં તમે નજર કરો જે ઉપર લેવલ ઉપર ક્લોઝિંગ જોઈતું હતું એ ફાઇનલી આવ્યું છે. અહીંયા મેં જે બોક્સ જે ડ્રો કર્યું એ તમે નજર કરો એને આપણે કહેવાય ટેકનિકલ ભાષામાં ઇનસાઇડ બાર આ બની મેક્સિમમ મલ્ટિપલ ઇનસાઇડ બાર બની. અને યાદ છે આપણે પહેલાં પણ વાત કરતા કે આ નેરો રેન્જ બની રહી છે એ નેરો રેન્જની બહાર જશે ઇટ મીન્સ કે એક મોટી મોમેન્ટમ જોવા મળશે અને મોમેન્ટમ આવી અને તમે જુઓ તો આ અઠવાડિયાનું ક્લોઝિંગ એક બેટર નોટ્સ ઉપર જોવા મળ્યું છે. બેસ્ટ વસ્તુ શું છે ખબર છે હવે આપણે હાઈ કેટલો બન્યો છે તો તમે હાઈ બન્યો છે 24,367 રાઈટ. હવે આવતા અઠવાડિયે અગર જો 24,367ની ઉપર જઈશું ને તો એ ઇનસાઇડ બારનું આપણે ક્લોઝિંગ તો આવી ગયું છે ઉપર હવે કન્ફર્મેશન મળશે. સો 24,367ની ઉપર જઈશું ને તો ડાયરેક્ટ કહેવાય ને પહેલાં તો આ લેવલ છે એ અચીવ થયું છે 530 અને અહીંયા જોવા જઈએ ને તો આપણને ઇનસાઇડ બાર પ્રમાણે સીધા કહેવાય ને કે 24,800 સુધીના પણ લેવલ હવે આપણને ઓપન થતા જોવા મળી શકે. સો પહેલાં સિમ્પલ એક વસ્તુ 24,367ની ઉપર આપણે આવતા અઠવાડિયે જઈએ છીએ તો પહેલાં આપણને 24,530 અને એના બાદ આપણને 24,800ના લેવલ એક પોસિબલ જોવા મળી શકે છે.
નીચેની તરફ જો હું વાત કરું તો સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે આપણે અહીંયાથી લઈને ચાલીશું તે છે 24,300 24,260 અને ઓવરઓલ આખા અઠવાડિયા માટે આપણે નેક્સ્ટ વાત કરીશું તે તમારું 100 ડેમાં જે આવે છે 24,150 જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ચિંતાનો વિષય નથી. વાત કરીએ હવે વીકલી ચાર્ટમાં તમે જો તો આપણે છે હજુ રેન્જમાં, પરંતુ અહીંયા બેસ્ટ વસ્તુ શું છે ખબર છે, તમે જો કેન્ડલમાં કોન્ફિડન્સ બન્યો છે. આ 4 કેન્ડલમાં શું હતું, ઓલમોસ્ટ તમે જો ડોઝી કેન્ડલ જેવું બનતું હતું, અહીંયા તમે જો ઓલમોસ્ટ હાયર ઉપર ક્લોઝિંગ છે. અને બેસ્ટ વસ્તુ શું છે ખબર, અહીંયા તમે જો આ લેવલ હતું ને 24,300, મેક્સિમમ ટાઈમ્સ તમે એની ઉપર ક્લોઝ થવામાં સફળતા નથી મળતી, પરંતુ એની ઉપર તમે ક્લોઝ થયા છો. એટલા માટે જો અહીંયા હાયર હાઈ બનશે ને તો એ કન્ફર્મેશન બહુ સરસ જોવા મળશે. ક્લિયર. હવે વાત કરીએ બેંક નિફ્ટી પણ સેમ ફોર્મેશન. ડેઇલી ચાર્ટમાં તમે નજર કરો તો ત્યાં પણ આપણને એ જ ઇનસાઇડ બારનું તમે જુઓ તો આપણને અહીંયાથી મલ્ટિપલ ઇનસાઇડ બાર બની અને અહીંયા રેન્જ હતી, એ રેન્જની અંદર તમે નેરો રેન્જ બનાવી અને હવે ફાઇનલી તમે એની ઉપર ગયા બ્રેકઆઉટ આપ્યું અને અહીંયા તમે જો ધીરે ધીરે તમે એક લોઅર હાયર બોટમ બનાવી રહ્યા હતા. હવે બેસ્ટ વસ્તુ એ કે ઇનસાઇડ બારનું તમને બ્રેકઆઉટ મળ્યું અને કેટલી રેન્જ છે ખબર છે ઇનસાઇડ બારની 1500 પોઈન્ટની રેન્જ જોવા મળી રહી છે. એટલા માટે તમે જો આ 58,500 ની ઉપર આપણે જે કહેવાય ક્લોઝિંગ આપ્યું છે ને, અહીંયા પણ તમે નહોતું આપ્યું, અહીંયા પણ નહોતું આપ્યું અને હવે તમે 58,500 પર ક્લોઝિંગ આપ્યું છે, જે બતાવે છે કે હવે એક ડિમાન્ડ સ્ટ્રોંગ છે અને 4 બેંકોના પરિણામની ઇમ્પેક્ટ સોમવારે જોવા મળવાનું છે. સો ઓબ્વિયસલી અહીંયા હવે હાઈ કેટલો હતો 58,596. સો 58,600 થી તમે જુઓ તો ખાસ કરીને 58,700 આ એક રેન્જ છે. એની ઉપર જો તમે જાઓ છો ને સોમવારે તો ઉપરની તરફ આપણને પહેલાં 59,000 તો લેવલ છે જ, 59,000 લેવલ તો આપણે અચીવ કરીશું જ, પરંતુ 59,500 સુધીના પણ લેવલ ઓપન થતા જોવા મળી રહ્યા છે. તો ક્લિયર 58,600 ની ઉપર જઈએ છીએ તો પહેલાં 59,000 અને એ બાદ 59,500 લેવલ જોવા મળે છે કે નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. પહેલાં 58,000 થી 57,800 છે, આ એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા તરીકે કામ કરશે. જ્યાં સુધી આ ના તૂટે ત્યાં સુધી સ્વાભાવિક છે કે એટલીસ્ટ આપણે મંદીનો વિચાર ના કરવો જોઈએ. વીકલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો તો વીકલીમાં પણ તમને જોવા મળશે કે જે રીતે અહીંયા પણ તમે જો તો જે ક્લોઝિંગ જોવા મળ્યું છે સેમ 4 વીક એક ડોઝી કેન્ડલ કહેવાય ને કે કોઈ વ્યૂ ક્લિયર નહોતો બની રહ્યો, પરંતુ અહીંયા તમે જુઓ તો એક કેન્ડલ ફોર્મેશન કે સ્ટ્રોંગ બતાવી રહ્યું છે. મોમેન્ટમ હાયર ઉપર ક્લોઝિંગ છે જે બતાવે છે કે હવે સ્ટોકને એટલે કે ઇન્ડેક્સને ખાસ કરીને વધવું છે. તો સિમ્પલ બસ હાયર હાઈ બને છે તો મોમેન્ટમ જેમ આપણે વાત કરીએ ઉપરની તરફ આપણને 59,500 સુધીના પણ લેવલ હવે બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ ક્લિયર છે. ક્લોઝિંગ તમે જુઓ તો આ અઠવાડિયાનું નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય બંનેમાં બેટર છે. બસ હવે આપણે જેમ વાત કરીએ કે નિફ્ટીમાં 24,367 ની ઉપર જઈએ છીએ ને આપણે સોમવારે તો ઉપરની તરફ પહેલાં 24,530 અને એના બાદ 24,800ના પણ લેવલ જોવા મળે છે કે 24,200 થી 24,150 સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. સેમ વે બેંક નિફ્ટીમાં 57,800 થી 58,000 લેવલ એને સપોર્ટ તરીકે અને ઉપર આપણે 58,600 ની ઉપર જઈએ છીએ તો આપણે પહેલાં 59,000 અને એના બાદ 59,500ના પણ લેવલ ઇનસાઇડ બાર પ્રમાણે આપણને આવતા જોવા મળી શકે છે. અજય ઓકે, તો ખાસ કરીને આ મહત્વના લેવલ એટલે જોઈશું ક્લોઝિંગ ક્યાંને ક્યાં બેટર જોવા મળ્યું હતું. તો યુમિક માહિતી બદલ ખૂબ ખૂબ આભાર. તો નિફ્ટી બેંક નિફ્ટી ફ્રિકવન્ટલી હવે કહી શકાય કે જે પણ સાપ્તાહિક ક્લોઝ છે વધારે બેટર હતું અને આ જ લેવલ અહીંયાથી ખાસ ફોકસ કરે છે. નિફ્ટી બેંક નિફ્ટી આ જે મહત્વના લેવલ છે જે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસ કરીશું. તો ક્વિકલી એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ જે આગળ અન્ય સ્ટોક અને સ્પેસિફિક સમાચાર જે છે એના પર બી નજર કરીએ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ લેવલ સ્પેસિફિક ચર્ચા કરી હતી. ઇક્વિટી માર્કેટની તો વાત કરીએ નેક્સ્ટ જઈએ તો આઈપીઓ માર્કેટ તરફ કે 1 બાય 1 જો તો હવે ધીમે ધીમે આઈપીઓ આવી રહ્યા છે. એસબીઆઈના આઈપીઓની વાત કરી હતી, હવે આવી રહ્યો છે ક્યુબ હાઈવેઝ જે ખાસ કરીને જોઈશું તો ક્યુબ હાઈવે જે આઈપીઓ છે નો ડાઉટ તે ચાલુ હવેથી જશે તો વીકેન્ડમાં બી આનું ખાસું મોમેન્ટમ જોવા મળશે. તો આઈપીઓ સાથે મારા સૌથી યુમિકે જે વાતચીત કરી હતી એના મેનેજમેન્ટ આગળના આઉટલુકને લઈને તે વાતચીત પર બી નજર કરે આઈપીઓ પર. હાઈવે ઉપર આપણે સૌ કોઈ જઈએ પરંતુ ટોલ ટેક્સ આવે અને એમાં ટોલ ચૂકવવાનો આવે તો આપણા સૌ કોઈને ના ગમે, રાઈટ. પરંતુ હવે એ જ ટોલની કમાણીમાંથી આપણને કમાણી મળે તો ઇટ સાઉન્ડ ગુડ, રાઈટ. તો હું અહીંયા વાત કરવા માંગી રહ્યો છું ક્યુબ હાઈવે ઇન્વિટ કે જેઓ આઈપીઓ લઈને આવ્યા છે. તો આઈપીઓમાં શું ઓપોર્ચ્યુનિટી છે, આવો આપણે કંપનીના સીએફઓ પાસે જઈએ અને સમજીએ કે હવે કંપનીના આઈપીઓમાં આગળ શું ગ્રોથ સ્ટોરી છે. તો સર સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મારો પહેલો પ્રશ્ન સર તમને એ જ છે કે કંપનીનો જે પોર્ટફોલિયો જે છે એમાં કંપનીની મેઇન જે ટોલ બેઝડ એસેટ અને સાથે જે એમની કહેવાય ને કે જે એન્યુટી બેઝડ આ બંનેનું એસેટ મિક્સ કેટલું છે અને આવનારા દિવસોમાં કયું મોડેલ છે કે જે કંપનીના કહેવાય ને કે ઓવરઓલ લોંગ ટર્મ માટે એક પ્રોફિટેબિલિટી અને પ્રિડિક્ટેબલ એક વધારે ઓપોર્ચ્યુનિટી છે અને શા માટે? શ્યોર. સો અમારા પાસે આજે ટોટલ 27 એસેટ્સ છે જેમાંથી 18 ટોલ એસેટ્સ છે અને 7 જે છે એ હેમ એન્યુટી એસેટ્સ છે. 85% ઓફ
જે અમારું AUM છે વિચ ઇઝ એસેન્શિયલી ધ એન્ટરપ્રાઇઝ વેલ્યુ જે અમે મેનેજ કરી છે 85% ટોલથી છે અને 15% એન્યુટીથી છે. અગર તમે અમારું મિક્સ જો તો ઓલમોસ્ટ 75 to 80% જે અમારું રેવન્યુ આવે છે એ ટોલથી આવે છે અને બેલેન્સ એન્યુટીથી આવે છે. ધ અધર પાર્ટ ઓફ ધ ક્વેશ્ચન, સોરી. યસ, મારો ક્વેશ્ચન એ હતો કે જે મિક્સ છે એમાંથી આવનારા દિવસોમાં તમને કયું લાગે છે કે કયું મોડલ વધારે પ્રોફિટેબલ અને પ્રિડિક્ટેબલ રહેશે? તો અમે જ્યારે કોઈ બી મોડલ જ્યારે ડિસાઇડ કરી, સો બિફોર વી ગેટ ઇન ટુ કે આપણે ટોલ કરી યા એન્યુટી કરી, બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે એન્યુટીના શું કેરેક્ટરિસ્ટિક્સ છે અને ટોલના શું કેરેક્ટરિસ્ટિક્સ છે. જો એન્યુટી જે અમાઉન્ટ હોય એ તમારું ફિક્સ્ડ અમાઉન્ટ હોય. ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન તમારું ટ્રાફિક, તમારું ફૂટફોલ કેટલું છે, કેટલી તમારી કમર્શિયલ વ્હીકલ જઈ રહી છે, કેટલી તમારી પેસેન્જર વ્હીકલ જાય છે, એનાથી મતલબ નથી. તમે જ્યારે ગવર્મેન્ટ સાથે કોન્ટ્રાક્ટ કરો તો તમને એક ફિક્સ્ડ અમાઉન્ટ એ મળશે. તો ઇટ ગિવ્સ યુ દેટ કેશ સ્ટેબિલિટી. ટોલની જ્યારે અમે વાત કરી, અને જસ્ટ ટુ ગિવ યુ અ રેફરન્સ, અમે ડેલી પિછલા સાલ 9.3 કરોડ અમે કલેક્ટ કર્યા છે ફ્રોમ ટોલ એસેટ્સ. અમારા જે ટોલ એસેટ છે એમાં બે કેરેક્ટરિસ્ટિક્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવા. પહેલાં છે કે જે આ ટોલ જે છે એ GDP લિંક્ડ છે, વિચ મીન્સ કે GDP જેવું ઉપર જશે એમ કન્ઝમ્પશન વધશે, એમ કમર્શિયલ વ્હીકલ્સ મૂવ કરશે, એમ માણસો પાસે વધુ પૈસા આવશે, ડિસ્પોઝેબલ ઇન્કમ આવશે, ટ્રાવેલ કરશે. બીજું જે યુનિક ફેક્ટર છે કે અમારો જે ટોલ રેટ છે એ ઇન્ફ્લેશન લિંક છે. જેમ જેમ ઇન્ફ્લેશન વધશે એમ અમારું જે ટોલ રિવિઝન છે, જે કે 12 મહિના માટે એપ્લિકેબલ હોય અને એ જુલાઈ અને એપ્રિલમાં અમારા પોર્ટફોલિયોમાં થાય. તો આ બે જે કારણ છે એનાથી અમારો જે પોર્ટફોલિયો બને છે એ બહુ સ્ટ્રોંગ પોર્ટફોલિયો બને છે. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે આપણે કંપનીના પોર્ટફોલિયોમાં હાઈવે એસેટ તો ઘણી બધી છે. તો હવે આવનારા દિવસોમાં, આવનારા 4 થી 5 વર્ષ માટે કંપનીનો જે મેઇન કારણ જે વેલ્યુ અનલોક જે છે એ એક્ઝિસ્ટિંગ જે છે એસેટ એમાંથી કરશે કે પછી આવનારા દિવસોમાં વધારે એક્વિઝિશન ઉપર વધારે ફોકસ કરશે? ભાઈ છે, ઓબ્વિયસલી દેર આર ટુ પાર્ટ્સ ટુ ઇટ. અમારા પાસે જે ઓલરેડી પોર્ટફોલિયો છે એમને તો અમને સંભાળીને રાખવાનું છે, આપણે ધ્યાન રાખવાનું છે કે આપકાને મેક્સિમમ યીલ્ડ દીએ, વિચ એસેન્શિયલી મીન્સ બે ચીઝ. ઓબ્વિયસલી રેવન્યુ જે છે એ તો બહુ કંટ્રોલેબલ ન હોય. દેર ઇઝ નોટ સો મચ યુ કેન ડુ વેન ઇટ કમ્સ ટુ રેવન્યુ, બટ વેન ઇટ કમ્સ ટુ કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન, અમે હરેક ચીજ કરી છે ટુ એન્શ્યોર કે કોસ્ટ જે છે એ મિનિમમ રહે અને જે પ્રોફિટ છે એ મેક્સિમમ હોય. ઇન્વિટમાં ખાસ કરીને જે રેગ્યુલેશન છે બહુ ક્લિયર છે. તમારા પાસે ડિસ્ક્રિપ્શન નથી કે જે બી તમારું કેશ જનરેટ થશે એનું 90% તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે ક્વાર્ટરલી બેસિસ પે. આ એક બહુ યુનિક ફીચર છે, કેમ કે ઇવન બ્લુચિપ કંપનીમાં આ રેગ્યુલેશન નથી કે એવરી ક્વાર્ટર તમને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. સો એ એક બહુ ડિફરન્શિએટિંગ ફેક્ટર છે અમારા માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કે જો રોડ વેલ્યુએશન હોય છે, રોડ એસેટની વેલ્યુએશન, એ આપણને ખ્યાલ છે કે જે લોંગ ટર્મ કન્સેશન હોય છે એની પર વધારે ડિપેન્ડ હોય છે. તો આવનારા કહેવાય ને 5 થી 10 વર્ષમાં તમારી જે એક્ઝિસ્ટિંગ જે એસેટ જે છે એમાંથી કેટલી એવી એસેટ છે કે જે એક્સપાયરીની નજીક છે અને એમાંથી અગર જો રિન્યુઅલ ના થાય તો કંપનીના રેવન્યુ કે કેશ ફ્લોમાં કોઈ અસર અહીંયાથી પડશે? અમે જ્યારે કોઈ બી એસેટને ઇવેલ્યુએટ કરી લેવા પહેલાં, ત્યારે અમને ખબર હોય કે એની કન્સેશન લાઈફ ક્યારે એન્ડ થશે, અને અમે જે વેલ્યુએશન કરી એ એના કન્સેશન એન્ડ ડેટથી કરી. અમારા જે તે બે એસેટ છે, એક APL છે જે 23 જુલાઈ 2026ના અમે હેન્ડઓવર કર્યું. બીજું એક એસેટ છે અમે 16 સપ્ટેમ્બર 2026ના હેન્ડઓવર કરી રહ્યા છે. આના ડિટેલ અમે બધા ઓડીમાં નાખ્યા છે. બટ દેન એટ ધ સેમ ટાઈમ અમારા પાસે આજે જે પાઇપલાઇન છે એ 7 એસેટનો છે. સો ઇન ધીસ બિઝનેસ તમે એસેટ જ્યારે એક્સપાયરી થાય તો તમે એને હેન્ડઓવર કરો, નવા એસેટ લેતા રહ્યો, એન્ડ યુ પ્લાન થિંગ્સ અકોર્ડિંગલી. તો આ એસેટ જાવું યા આવું એક બહુ આમ વાત છે અમારા બિઝનેસ માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એ કે બ્લેકસ્ટોન, બ્રુકફિલ્ડ, KKR, બાકી જો આપણે જોઈએ તો ગ્લોબલ પેન્શન ફંડ છે કે જે ભારતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ એગ્રેસિવ છે. તો કંપની પાસે એવી શું કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે કે જે બાકી પ્લેયર કરતાં પોતાને એક્વિઝિશન રેસમાં સૌથી આગળ રાખશે? તમે બે ચીજ છે. હજી તક અમારું જેટલું બી પરફોર્મન્સ રહ્યું છે, અગર તમે જો તો ક્યુબ હાઈવેઝ બેક થયું છે બાય વેરી બિગ ગ્લોબલ જાયન્ટ્સ. એ છે આઈ સ્ક્વેર્ડ કેપિટલ, BCI, મોબાદલા, અમે એન્ડ અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી. અને ઓફકોર્સ અમે જે તે હમણાં પિછલા સાલ અમે ઇન્ડિયાનું પહેલું સસ્ટેનેબિલિટી લિંક્ડ બોન્ડ ઇસ્યુ કર્યું હતું, જે કે 860 કરોડનું હતું ફેબ્રુઆરી 2025માં. સો આ જેટલા મોટા પ્લેયર છે અમે બધા સાથે કામ કરી છે. અગર તમે અમારો ડેટ પ્રોફાઇલ બી જો તો અમે માર્કેટથી આજે 17,700 કરોડ ઉપાડ્યા છે. એમાંથી 66% SBIથી છે, બાકી ICICIથી છે. સો ઓબ્વિયસલી દેર ઇઝ lot of confidence that even the debt market today has, and which is where અમને લાગે છે કે જો અમારું આજે જે નેટ ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે, જેને આપણે સાધારણ શબ્દોમાં કહીએ તો લોન ટુ વેલ્યુ રેશિયો છે, એ 46.8% છે.
એ આપણે 70% તક જઈ શકીએ એઝ પર રેગ્યુલેશન. અમારા યુનિટ હોલ્ડરે ઓલરેડી અમને અપ્રુવલ આપ્યું છે 55 તક જવાનું. અમારા લેન્ડિંગ ડોક્યુમેન્ટ્સ અલાઉ કરે છે અમને 60 તક જવાનું. તો આ તો અમારા પાસે 15,000 કરોડ તો આજે જ છે કે અમે એમાં ગ્રો કરી શકીએ. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ આઈપીઓ. થેન્ક યુ સો મચ. તો ખાસ કરીને તમે જે વાતચીત સાંભળી રહ્યા હતા જે ક્યુબ હાઈવે ટ્રસ્ટ જે 5,000 કરોડ સાઇઝની આઈપીઓ છે અને જે પ્રમાણે જો મેનેજમેન્ટ સાથે અને ફ્યુચર આઉટલુક લઈને વાતચીત આપણને જોવા મળી હતી. તો આઈપીઓ માર્કેટ બી ચર્ચામાં છે તો આના પર બી ફોકસ રહેશે. પણ જોઈશું નેક્સ્ટ વીક બહુ જ ફોકસમાં રહેવાનું છે કારણ કે જો ઘણા બધા વાયદાની કંપનીના બી રિઝલ્ટ છે, કેશના બી રિઝલ્ટ છે. તેના માટે મારે શું કે વિરલ પાસે ફરીથી જઈએ. તો વિરલ, નેક્સ્ટ સપ્તાહ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ જ ઘણી બધી કંપનીના વાયદાના રિઝલ્ટ છે. તો રિઝલ્ટ કયા કયા નંબર છે જે સામે આના છે એકવાર આપણે લિસ્ટ જણાવી દઈએ. જી જરૂરથી. આ સપ્તાહ તો જેટલું આમ જોવા જઈએ તો ઇન્ટરેસ્ટિંગ રહ્યું હતું એનાથી વધારે નેક્સ્ટ વીક આપણું રહેવાનું છે. એમાં પણ આપણે વાત કરીએ સોમવારે કઈ કંપનીના પરિણામો આવવાના છે તો અલ્ટ્રાટેક સિમેન્ટના પરિણામો આવવાના છે જેના કારણે સ્ટોક ફોકસમાં રહી શકે છે. પછી મંગળવારની વાત કરીએ તો દિગ્ગજ 4 કંપનીના પરિણામો આવવાના છે. ટીવીએસ મોટર્સ છે, ઇન્ડિયન હોટેલ્સ છે, બજાજ ઓટો છે અને અદાની એનર્જી છે. ચારે ચાર કંપનીના પરિણામો આવવાના છે જેના કારણે મંગળવારે પણ ફોકસમાં રહી શકે છે આ બધા સ્ટોક્સ. પછી વાત કરીએ બુધવારે તો જોવા જઈએ તો ઘણી બધી કંપનીના પરિણામો આવવાના છે જેની પર ફોકસ રાખવાનું રહેશે. ડોક્ટર રેડ્ડીના પરિણામો આવવાના છે, યુનાઇટેડ સ્પિરિટ્સ છે, ઇન્ડસઇન્ડ બેંક છે, એચપીસીએલ, બીપીસીએલ એ બધાના પરિણામો જાહેર કરવામાં આવવાના છે. અદાની ગ્રીન છે, નિપ્પોન એએમસી છે, નેસ્લે છે, બધાના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે જેના કારણે બુધવારે જોવા જઈએ તો એક મોટો એક્શન પેક જોવા મળી શકે છે આપણને. પછી ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે પણ ઘણી બધી કંપનીના પરિણામો આવવાના છે. એમાં પણ મેજરલી જોવા જઈએ તો આઈટી થીમમાંથી ઇન્ફોસિસ અને એમ્ફેસિસ બંનેના પરિણામો ઉપર ફોકસ રાખવાનું રહેશે અને સિપ્લા પણ પરિણામો જાહેર કરવાના છે તેની પર પણ ફોકસ રાખવાનું રહેશે. સાથે વાત કરીએ 24 તારીખે પણ ઘણી બધી કંપનીના પરિણામો જાહેર કરવામાં આવવાના છે જેમ કે કોનકોર છે, કેન ફિનટેક છે જેની પર આપણે ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય જોવા જઈએ તો જિંદાલ સ્ટીલ છે, એસબીઆઈ લાઈફ છે, એ બધાના પરિણામો પણ જાહેર કરવામાં આવવાના છે જેના કારણે જોવા જઈએ તો 24 તારીખ પણ આપણા માટે મેજરલી એક ઇમ્પોર્ટન્ટ દિવસ રહી શકે છે. અને લાસ્ટ વાત કરીએ આઈડીએફસી બેંક અને એયુ બેંકના પરિણામો આવવાના છે 25 તારીખે જેના કારણે એ પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો હજી જોવા જઈએ તો નેક્સ્ટ વીકમાં પણ ઘણા બધી કંપનીના પરિણામો આવવાના છે જેના કારણે આ બધા સ્ટોક પણ ફોકસમાં રહી શકે છે. ઓકે, એટલે જોઈશું નેક્સ્ટ વીક બી જો તો ખાસ તો આપણને ઇન્ટરેસ્ટિંગ અહીંયાથી જોવા મળે છે. એટલે ઘણી બધી એફએન્ડોની કંપનીના રિઝલ્ટ છે એના પર ફોકસ રહેશે. હવે આપણે જોઈશું વીકેન્ડ શોમાં આપણે વાત કરતા હોય છે 3 બ્રેકઆઉટ સ્ટોક. તો ક્વિકલી એ જાણી લઈએ તો પહેલો સ્ટોક આપણે સ્ક્રીન પર લઈને આવો, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીનો ચાર્ટ આપી દેવો સ્ક્રીન પર. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી જે પણ જોઈશું સ્ટ્રક્ચર અહીંયા ફોર્મેશન બન્યું છે 2025થી લઈને ઓલમોસ્ટ જો જુલાઈ 2026 સુધીનું પરફેક્ટ આપણને ડબલ્યુ સ્ટ્રક્ચર બી કહી દો કે તમે રાઉન્ડ બોટમ તમે જે કહેતા હો પણ પરફેક્ટ સારા વોલ્યુમ સાથે છેલ્લા 4 વીકથી જો હાયર લો ફોર્મેશન અને જે પણ ઓટો એન્સેલી સ્ટોકમાં મોમેન્ટમ સારું તો પરફેક્ટ સ્ટ્રક્ચર છે, સારા વોલ્યુમ સાથે સ્ટોક આગળ વધી રહ્યો છે. મોમેન્ટમ હજી પણ છે, શક્ય તેજી જોવા મળી શકે તો પહેલો સ્ટોક છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ સ્ટોક સ્ક્રીન પર આપી દો છે દિવીસ લેબોરેટરી. દિવીસ લેબોરેટરી અહીંયા બી જો સ્ટ્રક્ચર સેમ છે ઓલમોસ્ટ ઓગસ્ટ 2025નું જે ખાસો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર તમે કન્સોલિડેશન રહ્યા એના બાદ ફાઇનલી તમે જો બ્રેકઆઉટ આપ્યું અને બ્રેકઆઉટ તમે એવું આપ્યું કે તમે ઓલ ટાઈમ હાઈ આજુબાજુ મોમેન્ટમ જોવા મળ્યું. એટલે નેક્સ્ટ સ્ટોક તમારો ફોકસમાં આવે છે દિવીસ લેબોરેટરી. અહીંયા બી સારું સ્ટ્રક્ચર છે અને ઓલમોસ્ટ લાંબા ટાઈમ પીરિયડ ઝોનનું બ્રેકઆઉટ અહીંયા જોવા મળ્યું હતું. તો આ બી નેક્સ્ટ સ્ટોક તે તમારા ફોકસમાં રહેશે. સારું સ્ટ્રક્ચર છે અને મોમેન્ટમ અને ફાર્માપેક જે પણ જોઈશું મોમેન્ટમ નો ડાઉટ લાસ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં થોડું વીકનેસ જોવા મળી છે પણ હજી પણ છે કે તેજી શક્ય જોવા મળી શકે. અને લાસ્ટ વાત કરીએ તો કેશની કંપની છે HSCL એટલે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. ઓલમોસ્ટ જોઈશું સપ્ટેમ્બર 2024નું પરફેક્ટ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને ફાઇનલી જે મલ્ટિપલ ટાઈમ તમે જે રિજેક્શન ખાધું જે લેવલ હતું તમારું 700 આજુબાજુ અને એ જ તમે જો પાર કર્યું અને તમારું મોમેન્ટમ એક્ઝેક્ટ હાઈ પર ક્લોઝિંગ નવા ઓલ ટાઈમ હાઈ સાથે જે લિથિયમ આયન બેટરીની આપણે વાત કરી હતા જીવીમાં બી જેનું મેઇન કન્ટેનર બનાવ્યું છે તો HSCL ઇઝ ધ બિગેસ્ટ પ્લેયર. તો હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ પરફેક્ટ જો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને જે પણ બ્રેકઆઉટ હોય છે મલ્ટિપલ તમે જો 4 થી 5 વીક રિજેક્શન ખાધા પછી ફાઇનલી ક્રોસઓવર અને નવા હાઈ અહીંયા બી જોવા મળે છે તો હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. તો 3 બ્રેકઆઉટ સ્ટોક હું તમને ફરીથી જણાવી દઉં દિવીસ લેબ, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી અને HSCL એટલે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. 3 બ્રેકઆઉટ સ્ટોક છે કે નેક્સ્ટ સપ્તાહ અહીંયાથી ફોકસમાં રહેશે. તો ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ આપણે આ શોમાં સમજ્યા. તો ઓવરઓલ માર્કેટ આઉટલુક લેવલ સ્પેસિફિક જાણ્યા. નેક્સ્ટ વીક કયા રિઝલ્ટ ફોકસ કરીશું અને 3 બ્રેકઆઉટ સ્ટોક આ બધા પર ફોકસ અહીંયાથી નેક્સ્ટ સપ્તાહ ફોકસમાં રહેશે. આજ સાથે મને અને મારા સહયોગી મિરલને આપશો રજા. ક્વિકલી એક બ્રેક અને બ્રેક બાદ તમે તમામ અપડેટ્સ માટે સતત જોડાયેલો ન્યૂઝ કેપિટલ માર્કેટ્સ.